નમસ્તે મિત્રો, કન્યા રાશિના લોકો માટે 15 જૂન 2026 તમારા જીવનમાં એક દુર્લભ મહાસંયોગ, મહાન સંયોગ લઈને આવી રહ્યો છે જે તમારી કારકિર્દી, સામાજિક સ્થિતિ અને ભવિષ્યની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. વર્ષો પછી, સોમતી અમાવસ્યા, મિથુન સંક્રાંતિ અને પુરુષોત્તમ મહિનાનો અંત એક જ દિવસે આવશે. આ સંયોગ ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. જો તમારી રાશિ કન્યા છે, તો આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આજે અમે તમને જણાવીશું કે આ મહાસંયોગ, મહાન સંયોગ તમારા જીવનને કેવી રીતે અસર કરશે. આ મહિનામાં કઈ નવ આઘાતજનક ઘટનાઓ બની શકે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ 17 મે 2026મી શરૂ થયો હતો અને 15 જૂન 2026ના રોજ સમાપ્ત થશે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને લગભગ દર 3 વર્ષે એકવાર આવે છે. આ આખા મહિના દરમિયાન લગ્ન, ગૃહોષ્મા, મુંડન અને અન્ય શુભ કાર્યો પ્રતિબંધિત માનવામાં આવે છે. પરંતુ તેનો અંતિમ દિવસ અત્યંત પુણ્યશાળી અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી માનવામાં આવે છે. અધિક માસનો છેલ્લો અમાસ તિથિ 15 જૂન 2026 સોમવારના રોજ આવી રહ્યો છે. જેને સોમતી તરીકે ઓળખવામાં આવે છે. તેને અમાવસ્યા કહેવામાં આવે છે. અમાવસ્યા તિથિ 14 જૂન 2026ના રોજ બપોરે 12:19 વાગ્યે શરૂ થશે અને 15 જૂન 2026ના રોજ સવારે 8:23 વાગ્યા સુધી ચાલશે. સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. તેથી, આ દિવસે શિવની પૂજા, પૂર્વજોની પ્રાર્થના અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા પુણ્ય કાર્યોનું ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધારે મળે છે. સ્નાન અને દાન માટેનો શુભ સમય સવારે 4:03 થી સવારે 4:43 વાગ્યા સુધીનો રહેશે. મૃગશિરા નક્ષત્રના પ્રભાવથી સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બનશે, જે સવારે 5:23 થી સાંજે 5:23 વાગ્યા સુધી રહેશે. 7 થી 8 સુધી અસરકારક રહેશે. આ શુભ યોગ દરમિયાન કરવામાં આવતા જપ, તપ અને ધ્યાન ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે, સૂર્ય વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિના જાતકો માટે, આ ગોચર 10મા ભાવમાં હશે. જ્યોતિષશાસ્ત્રમાં, 10મો ભાવ કાર્ય, કારકિર્દી, પદ, પ્રતિષ્ઠા, વ્યવસાય અને સામાજિક સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, આ મહાન યુતિ તમારી નોકરી, વ્યવસાય અને જાહેર જીવનમાં મોટા ફેરફારોનો સંકેત લાવી રહી છે. તો, કન્યા રાશિના જાતકો, તૈયાર થઈ જાઓ. કારણ કે હવે અમે તમને આ મહાન યુતિ દરમિયાન બનનારી 9 આઘાતજનક ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ તમારા જીવનનું સૌથી મોટું સત્ય સાબિત થઈ શકે છે. મિત્રો, આગળ વધતા પહેલા, તમારા નસીબને ઉજ્જવળ બનાવવા માટે કોમેન્ટમાં જય મહાકાલ લખો. વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલમાં નવા છો, તો અમારા પરિવારનો ભાગ બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમને પહેલી મોટી ઘટના વિશે જણાવો. ઘટના નંબર 1, કન્યા રાશિના લોકો, સોમતી અમાવસ્યા અને મિથુન સંક્રાંતિ પછી, તમારા જીવનની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના તમારા કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે. 10મા ઘરમાં સૂર્યનું ગોચર તમારા કાર્યક્ષેત્રને શક્તિશાળી બનાવી રહ્યું છે. જો તમે લાંબા સમયથી આ કરી રહ્યા છો, જો તમે સખત મહેનત કરી રહ્યા છો પણ ફળ નથી મળી રહ્યું, તો સંજોગો બદલાઈ શકે છે.
વરિષ્ઠ અધિકારીઓ તમારા કામ પર ધ્યાન આપી શકે છે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન, પગાર વધારો અથવા ઇચ્છિત સ્થાન પર ટ્રાન્સફરની શક્યતા છે. વ્યવસાયમાં રહેલા લોકોને નવા પ્રોજેક્ટ્સ, નવા ગ્રાહકો અને વિસ્તરણની તકો મળી શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે અને લોકો તમારા કાર્યનીતિની પ્રશંસા કરી શકે છે. જો કે, સફળતા સાથે જવાબદારીઓ પણ વધશે. તેથી, નાની ભૂલો ટાળો અને તમારી પોતાની સુખાકારીનું ધ્યાન રાખો. તમારા કાર્યમાં શિસ્ત જાળવી રાખો. જો તમે સખત મહેનત કરતા રહેશો, તો આ સમય તમારા કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ઘટના નંબર 2, કન્યા રાશિ માટે બીજી આશ્ચર્યજનક ઘટના તમારા નાણાકીય જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. લાંબા સમયથી અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. આવકના વધારાના સ્ત્રોતો બહાર આવવાની શક્યતા છે અને જૂના રોકાણો નફાકારક બની શકે છે. કેટલાકને પૂર્વજોની મિલકત, બોનસ અથવા ભૂતકાળના કામથી નાણાકીય લાભ થઈ શકે છે. ઉદ્યોગપતિઓને નફાકારક સોદા મળી શકે છે અને નોકરી કરતા લોકોને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થતી જોઈ શકાય છે. તે શક્ય છે, પરંતુ કન્યા રાશિના લોકોમાં એક ખાસ આદત હોય છે: બધું ખૂબ જ સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવો. ક્યારેક આ જ કારણ છે કે સારી તકો પણ છીનવાઈ જાય છે. વધુ પડતું વિચારવામાં સમય બગાડો નહીં અને યોગ્ય સમયે નિર્ણયો લેતા શીખો. કોઈપણ રોકાણ કરતા પહેલા સંપૂર્ણ સંશોધન કરો, પરંતુ બિનજરૂરી ભય કે શંકાને કારણે તકો ગુમાવવાનું ટાળો. જો તમે સંતુલન જાળવી રાખશો, તો આ સમય તમારી નાણાકીય સ્થિતિને પહેલા કરતાં વધુ મજબૂત બનાવી શકે છે. ઘટના નંબર 3, સોમતી અમાવસ્યા અને મિથુન સંક્રાંતિના આ મહાન સંયોગ પછી, કન્યા રાશિના લોકો ત્રીજી આઘાતજનક ઘટના બનવાની છે. તે તમારા પારિવારિક જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. જો ઘરમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ, ગેરસમજ અથવા મતભેદ રહ્યા હોય, તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી શકે છે. તમારા માતાપિતાનો ટેકો અને આશીર્વાદ તમને માનસિક શક્તિ પ્રદાન કરશે. પરિવારના કોઈ સભ્યની સફળતા ઘરમાં ખુશનુમા વાતાવરણ લાવી શકે છે અને કેટલાક સારા સમાચાર પણ શક્ય છે. જો કે, આ સમય દરમિયાન તમારે તમારી ટીકાત્મક વૃત્તિઓને નિયંત્રિત કરવાની જરૂર પડશે. કન્યા રાશિના લોકોને દરેક નાની નાની બાબતમાં દોષ શોધવાની આદત હોય છે, જે અજાણતાં પ્રિયજનોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તમારા પરિવારના સભ્યોને બદલવાનો પ્રયાસ કરવાને બદલે, તેમને સમજવાનો પ્રયાસ કરો. જો તમે પ્રેમ, ધૈર્ય અને આદર સાથે તમારા સંબંધો જાળવી રાખશો, તો આ પરિવાર તમારા જીવનની સૌથી મોટી શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત બનશે. ઘટના નંબર 4, કન્યા રાશિ માટે ચોથી મહત્વપૂર્ણ ઘટના તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે. 10મા ભાવમાં સૂર્યનો પ્રભાવ કાર્યક્ષેત્રમાં તમારી વ્યસ્તતામાં વધારો કરશે, જેના કારણે તમે તમારા સ્વાસ્થ્યને અવગણી શકો છો. સતત કામનું દબાણ, જવાબદારીઓનો બોજ અને દરેક કાર્ય સંપૂર્ણતા સાથે કરવાની આદત માનસિક અને શારીરિક થાકનું કારણ બની શકે છે. લોકોને પાચન સમસ્યાઓ, ગેસ, એસિડિટી, ત્વચાની સમસ્યાઓ, ગરદન કે કમરનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુમાં, વધુ પડતી ચિંતા અને વધુ પડતું વિચારવું તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. સમયસર ખાઓ, પૂરતી ઊંઘ લો અને યોગ અથવા પ્રાણાયામને તમારા દિનચર્યામાં સામેલ કરો. નાની સમસ્યાઓને અવગણશો નહીં, અને જો જરૂરી હોય તો તબીબી સલાહ લો. યાદ રાખો,
ફક્ત સ્વસ્થ શરીર અને શાંત મન જ તમને આવનારી મોટી સફળતાઓનો આનંદ માણવા સક્ષમ બનાવશે. ઘટના નંબર 5. કન્યા રાશિના લોકો સોમવારે અમાવસ્યા અને મિથુન સંક્રાંતિના આ ભવ્ય જોડાણ પછી 5મી આશ્ચર્યજનક ઘટના તમારા પ્રેમ અને વૈવાહિક જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. જો તમારા સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી અંતર, ગેરસમજ અથવા વાતચીતનો અભાવ હતો, તો હવે તેમને સુધારવાની તક મળી શકે છે. પરિણીત વ્યક્તિઓને તેમના જીવનસાથીઓ તરફથી વધુ ટેકો મળશે અને ભવિષ્યના મહત્વપૂર્ણ નિર્ણયો સાથે મળીને લઈ શકાય છે. લગ્ન માટે લાયક વ્યક્તિઓને આશાસ્પદ પ્રસ્તાવો મળવાની શક્યતા છે. પ્રેમમાં રહેલા લોકો તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માંગે છે. તમે તેના વિશે વિચારી શકો છો. પરંતુ કન્યા રાશિના લોકો માટે સૌથી મોટો પડકાર એ છે કે દરેક વસ્તુનું વધુ પડતું વિશ્લેષણ કરવું. ક્યારેક નાની નાની બાબતો વિશે વધુ પડતું વિચારવાથી સંબંધોમાં બિનજરૂરી તણાવ પેદા થાય છે. તમારા જીવનસાથીમાં ખામીઓ શોધવાને બદલે તેમના ગુણોની કદર કરવાનું શીખો. જો તમે વિશ્વાસ, વાતચીત અને ધીરજને પ્રાથમિકતા આપો છો, તો આ સમયે તમારા પ્રેમ અને વૈવાહિક જીવનને પહેલા કરતાં વધુ મજબૂત અને મધુર બનાવી શકે છે. ઘટના નંબર 6. કન્યા રાશિના લોકો માટે છઠ્ઠી મહત્વપૂર્ણ ઘટના તમારા સામાજિક અને વ્યાવસાયિક જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. તમે જે લોકોને સૌથી વધુ માન આપો છો તે લોકો તમારા શ્રેષ્ઠ મિત્રો હશે. તમે જેમને વિશ્વાસપાત્ર સાથી માનતા હતા તેમાંથી કેટલાકનું સાચું સ્વરૂપ બહાર આવી શકે છે. કામ પર કેટલાક સાથીદારો તમારી સફળતાની ઈર્ષ્યા કરી શકે છે અને તમારી યોજનાઓનો શ્રેય લેવાનો પ્રયાસ કરી શકે છે. કેટલાક મિત્રો ફક્ત સ્વાર્થી ઈરાદાથી તમારી નજીક રહી શકે છે. જો કે, આ અનુભવ તમને વધુ સમજદાર અને વ્યવહારુ બનાવશે. તમારી ભવિષ્યની યોજનાઓ, નાણાકીય બાબતો અને વ્યક્તિગત બાબતો બધા સાથે શેર કરવાનું ટાળો. મર્યાદિત પરંતુ વિશ્વસનીય લોકોના જૂથ પર વિશ્વાસ રાખો. આ સમય તમને સાચા અને ખોટા લોકોને ઓળખવામાં મદદ કરશે અને ભવિષ્ય વિશે મોટા નિર્ણયો લેવામાં મદદ કરશે. તે નુકસાનથી બચાવનાર સાબિત થઈ શકે છે. ઘટના નંબર 7. કન્યા રાશિના જાતકો માટે 7મી આશ્ચર્યજનક ઘટના મુસાફરી અને નવી તકો સાથે સંબંધિત હોઈ શકે છે. નોકરી, વ્યવસાય, તાલીમ, ઉચ્ચ શિક્ષણ અથવા કૌટુંબિક કારણોસર અચાનક પ્રવાસની શક્યતા હોઈ શકે છે. જે લોકો લાંબા સમયથી ટ્રાન્સફર, વિદેશ પ્રવાસ અથવા બીજા શહેરમાં તકની રાહ જોઈ રહ્યા છે તેમને સકારાત્મક સમાચાર મળી શકે છે. આ યાત્રા તમને ફક્ત સ્થળાંતર જ નહીં પરંતુ નવા અનુભવો અને નવા સંપર્કો પણ લાવશે. જો કે, મુસાફરી દરમિયાન તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પૈસાનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ ઉતાવળિયા નિર્ણયો ન લો. કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું ટાળો. નવી જગ્યાએ બનેલા સંબંધો ભવિષ્યમાં તમારી કારકિર્દી અને નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સમય તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને નવી શક્યતાઓને સ્વીકારવાની તક આપશે. ઘટના નંબર 8. કન્યા રાશિના જાતકો માટે 8મી મોટી ઘટના તમારા અધૂરા સપના અને મહત્વાકાંક્ષાઓ સાથે સંબંધિત હોઈ શકે છે. તમે લાંબા સમયથી જે કાર્ય માટે પ્રયત્નશીલ છો તેમાં સફળતાની શક્યતા વધી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નોકરી શોધતા લોકોને તેમની ઈચ્છા મુજબની તક મળી શકે છે. ઉદ્યોગપતિઓની અટકેલી યોજનાઓ ગતિ પકડી શકે છે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. જો કે, ફક્ત નસીબ પર આધાર રાખવો યોગ્ય નથી. તમારે તમારી મહેનત અને શિસ્ત જાળવી રાખવી જોઈએ.
યોગ્ય સમય વ્યવસ્થાપન અને સતત પ્રયાસો તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે. જો તમે ધીરજ ન ગુમાવો, તો આ સમય તમારા ઘણા લાંબા સમયથી પ્રિય સપનાઓને સાકાર કરશે. ઘટના નંબર 9. કન્યા રાશિ માટે નવમી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના તમારા સમગ્ર જીવનની દિશા સાથે સંબંધિત છે. 10મા ઘરમાં સૂર્યનો પ્રભાવ તમને એક નવી ઓળખ, સામાજિક પ્રભાવ અને એક નવો દૃષ્ટિકોણ આપી શકે છે. તે પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ આપી શકે છે. જો તમને છેલ્લા ઘણા મહિનાઓથી એવું લાગતું હોય કે તમારી મહેનતને તે માન્યતા મળી રહી નથી જે તે લાયક છે, તો હવે સંજોગો બદલાઈ શકે છે. લોકો તમારી ક્ષમતાઓ અને ક્ષમતાઓને ઓળખવાનું શરૂ કરશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, અને ભવિષ્યની યોજનાઓ નવી ગતિ મેળવી શકે છે. પરંતુ આ સમય તમને એ પણ શીખવશે કે સફળતા ફક્ત સખત મહેનતથી જ નહીં, પરંતુ સંતુલન અને નમ્રતાથી પણ મળે છે. જો તમે સકારાત્મક વિચારસરણી, શિસ્ત અને ધીરજ સાથે આગળ વધતા રહેશો, તો આ મહાન સંયોગ તમારા જીવનમાં એક વળાંક બનશે. તે સાચું સાબિત થઈ શકે છે. ચારેય ક્ષેત્રોમાં સુધારો જોવા મળી શકે છે: ધન, માન, સંબંધો અને માનસિક શાંતિ. કન્યા રાશિ માટે ખાસ ઉપાય: સોમતી અમાવાસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવને ગંગાજળ અને દૂધથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. પૂર્વજોની શાંતિ માટે સૂર્યદેવને તાંબાના વાસણમાંથી જળ અર્પણ કરો અને તલ મિશ્રિત પાણી અર્પણ કરો. બુધવારે માતા ગાયને લીલો ચારો ખવડાવો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો, નકલો અથવા પેનનું દાન કરો. આનાથી બુધ ગ્રહ મજબૂત થશે અને બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. એવું માનવામાં આવે છે કે કન્યા રાશિના લોકો સોમતી અમાવસ્યા, મિથુન સંક્રાંતિ અને પુરુષોત્તમ મહિનાના અંત પછી બનતી આ 9 આશ્ચર્યજનક ઘટનાઓ તમારા જીવનમાં મોટા ફેરફારોનો સંકેત આપે છે. ગ્રહો ફક્ત દિશા બતાવે છે, પરંતુ તમારા કાર્યો તમારા ભવિષ્યને આકાર આપે છે. જો તમે ધીરજ, શિસ્ત અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધો છો, તો ભવિષ્ય તમારા માટે સફળતા, આદર અને ખુશીના નવા દરવાજા ખોલી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો. તમારા કન્યા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને વધુ સચોટ જન્માક્ષર અને જ્યોતિષીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.